લાવ્યો ભાઈ કે નવું લાવ્યા? સ્કેટબોર્ડ અમે અહીંયા રાખી. એટલે સ્કેટબોર્ડ કહેવાય, મને તો આમાં ખબર નહીં પડતી. અમે નાના હતા ને ત્યારે આવું કાંઈ નથી જોયું. ખાસ અત્યારે છે ને મારા ભત્રીજા સાહેબ આટલું ખરીદી કરવા આવ્યો છે, કેમ કે છે ને ઘણા ટાઈમથી અમારા આર્યનભાઈ કહે છે કંઈક લેતા આવો. મારા ભત્રીજા સાહેબ આટલું શું આપશો તમે? બેટ આપશું. મારે બેટ ને જોતું, બીજું કંઈક લઈ જાવ. દેવો દડો આપશું. બેટ દડો જ દેવો છે અને બીજું કંઈ દેવું નથી. આ બેટ દડે નથી રમવાનું, પણ અહીંયા છે ને ભાઈ ખાસ બેટ બહુ મસ્ત મળે. અહીંયા 70-70, 40-40 અને ફાઇટર. અને આ ભાઈ સ્પોર્ટ ઝોન ના સ્પેશિયલ છે ને કસ્ટમાઇઝ કરેલા બેટ મળી રહેવાના છે અને સીઝન બેટે મળી રહેશે. અને ખાસ અહીંયા તમને સીઝન કીટે મળી રહેવાની. તને આવડે સ્કેટિંગ? ઘરની શોપ છે તોય સ્કેટિંગ શૂઝ છે તોય નથી આવડતું? બહુ ને આવડે, થોડા આવડે. અહીંયા ભાઈ છે ને 4 વ્હીલ વાળા શું કહેવાય આવડા પૈડા વાળા બૂટ મળી રહેવાના, સ્કેટિંગ શૂઝ, અને 3 વ્હીલ વાળા મળી રહે. પણ જે મારા ભત્રીજા સાહેબ આ થોડા આકી એક છે યાર. સ્પોર્ટના વિવિધ પ્રકારના શૂઝ મળી રહેશે. અહીંયા તમને ક્રિકેટ, રનિંગ, કબડ્ડી, ફૂટબોલ અને કાર્બન પ્લેટ વાળા શૂઝ મળી રહેશે. અમે આર્યનભાઈ હાટું લીધું છે મોટા બોલ અને નાનું બેટ. અહીંયા તમને સ્પોર્ટના લગતા બધા કપડાં મળી રહે, તમારે સ્પેશિયલ કસ્ટમાઇઝ કરાવવા હોય ને તો એ મળી જાય, મતલબમાં તમારા નામ નંબર વાળા. અહીંયા તમને વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ બધા બોલ તો મળી જ રહેવાના છે ને આ ફૂલ રેકેટે મળી રહે. ખાસ વાત કરું તો ભાઈ સ્પોર્ટની લગતી બધી વસ્તુ મળી રહે, માનો કે નાની મોટી બધી પ્રકારની ગેમ્સ, સ્વિમિંગ ગોગલ્સ, એટલે બધું મળી રહેવાનું છે ભાઈ સ્પોર્ટ ઝોનમાં. તો તમે સ્પોર્ટ ઝોનમાં આવવાનું ભૂલતા નહીં હો. તો ચાલો ફટાફટ કરી નાખો બધા એડ્રેસ નોટ. મીરા અપાર્ટમેન્ટ, સંતોષ પાવભાજીની બાજુમાં, ગાંધીબાગ સર્કલ, સ્પોર્ટ ઝોન, મહુવા.